જૂનાગઢની બાઉદીન કોલેજના વિદ્યાર્થીઓએ જે કોઈ ન કરી શકે તેવું કામ કરી બતાવ્યું। બે વિદ્યાર્થીનીઓએ જુદા જુદા વેસ્ટમાંથી બેસ્ટ ભોજનની પ્લેટો બનાવવાનો ઉપાય શોધ્યો છે। આવો જાણીએ પ્રોજેક્ટ વિશે। બાઉદીન વિજ્ઞાન કોલેજની બે વિદ્યાર્થીનીઓએ જુદા જુદા પ્રોજેક્ટ કરી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું શરૂ કર્યું છે, જેમાં ઘઉંની બાળી નખાતી પરાળમાંથી ભોજનની પ્લેટ બનાવવામાં આવી છે। આ પ્લેટ બનાવવા માટે વિદ્યાર્થીની દ્વારા ઘઉંની પરાળ લેવામાં આવે છે અને દેશી ગુંદરથી મિક્સર કરી અને પ્રેસિંગ મશીનમાં આ પ્લેટ બનાવવામાં આવશે અને બાદમાં તેને વેચાણ કરી કમાણી પણ કરી શકાય તેવો ઉપાય શોધી કાઢ્યો છે। એ રજૂ કરવાનો અમને એક તક પણ આપી હતી। એ વિચારો અમે રજૂ કર્યા અને અમારો પ્રોજેક્ટ સિલેક્ટ થયો અને અમને ગવર્મેન્ટ દ્વારા અમને 40,000 રૂપિયાનું ફંડ પણ આપવામાં આવ્યું હતું। અમારો પ્રોજેક્ટ હતો કે જે ઘઉંની પરાળ છે, ઘઉં ખેડૂતો જે ઘઉં વાવે છે ત્યાર પછી તેને હાર્વેસ્ટ કરી અને જે પરાળ વધે છે એને મોટાભાગના ખેડૂતો છે એને બાળી નાખતા હોય છે, જેનાથી હવાનું પ્રદૂષણ પણ બહુ વધારે વધે છે અને ફળદ્રુપતા જમીનની પણ ઘટી જતી હોય છે। એના લીધે એનો યુઝ અમે છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે, એટલે કે એની પરાળનો યુઝ કરી અને અમે એમાંથી એક પ્લેટ બનાવીએ છીએ અને આ ફંડ જે સરકારે અમને 40,000 રૂપિયાનું આપ્યું છે તે અમે લોકો સુધી પહોંચાડવા અને આ પ્લેટની મજબૂતાઈ એ બધું વધારવા માટે એનો યુઝ કરીશું। બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એકતા વાણિયા નામની વિદ્યાર્થીનીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય અને બાયોડિગ્રેડેબલ પ્લેટ કઈ રીતના બને તે વિચારી સૂકા પાંદડામાંથી ફાસ્ટ ફૂડ માટેની પ્લેટ બનાવી છે। પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય અને બાયોડિગ્રેડેબલ પ્લેટ બનાવી, જેમાં સૂકા પાંદડા લઈ અને તેનો ભૂકો કરી દેશી ગુંદરનો ઉપયોગ કરી અને આ પ્લેટો બનાવવામાં આવે છે। આ પ્રોજેક્ટથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને 40,000ની સહાય પણ આપવામાં આવી છે, જેનો ઉપયોગ આ પ્રોજેક્ટને આગળ લઈ જવા માટે અને માર્કેટમાં મૂકવા માટે કરવામાં આવશે। અમને એકાદ મહિના પહેલા ગુજરાત સરકાર દ્વારા પીડીઆઈની ઉદ્યોગ સાહસિકતા માટેની 5 દિવસીય ટ્રેનિંગ આપવામાં આવી હતી। જે ટ્રેનિંગ બાદ અમને અમારા જે પ્રોજેક્ટ, અમારો જે વિચાર હતો તેને પ્રોત્સાહન મળ્યું છે અને તે પ્રોજેક્ટ અમે એક આનો ઉપર પ્રોજેક્ટ બનાવ્યો છે, જે છે ડ્રાય લીવ્સમાંથી અમે ફૂડ પ્લેટ બનાવી છે। જે અમારો મૂળ હેતુ એ છે આ પ્રોજેક્ટ બનાવવાનો કે આજે આપણે સ્ટ્રીટ ફૂડમાં આપણે જે ફૂડ ખાઈએ છીએ તેને પ્લાસ્ટિકની પ્લેટમાં સર્વ કરવામાં આવે છે, તેની જગ્યાએ અને તે બધી પ્લાસ્ટિકની પ્લેટ્સ ને ચાની પ્યાલી ને એ બધું આપણે જોઈએ જ છીએ કે આ જમીનને બહુ નુકસાન કરે છે। તેની જગ્યાએ અમે ડ્રાય લીવ્સમાંથી ફૂડ પ્લેટ બનાવી છે, જે પર્યાવરણને કોઈ નુકસાન કરતી નથી અને કદાચ કોઈ ઢોર તેને ખાય તો પણ તેને નુકસાન થતું નથી। ઉચ્ચ શિક્ષણ કચેરી ગાંધીનગર અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે 5 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાઉદીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપલ આરપી ભટ્ટના માર્ગદર્શન હેઠળ 5 વિદ્યાર્થીઓ દ્વારા બિઝનેસ માટેના પ્રપોઝલ રજૂ કરાયા હતા। 3 વિદ્યાર્થીઓના બિઝનેસ પ્રપોઝલ રાજ્ય કક્ષાએ પસંદ પામ્યા છે અને પ્રોજેક્ટ પણ સફળતાપૂર્વક પાર પડ્યો છે, જેની બાઉદીન વિજ્ઞાન કોલેજના આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ બધા પ્રોજેક્ટને માટે દરેક કોલેજની અંદર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ માટે એક અધિકારી નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવેલી, જેમાં મારે ત્યાંથી ડૉક્ટર નયન ગજ્જરની પણ નિમણૂક થયેલ। આનંદની વાત એ છે કે અમારા 5 વિદ્યાર્થીઓ પૈકી 3 જણના પ્રોજેક્ટ સરકારશ્રીએ પસંદ કર્યા છે અને તેમને 40,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવેલ છે। અમારી વિદ્યાર્થીની વાણિયા એકતા, કુછડિયા નાથાભાઈ અને પારમીબેને આ ત્રણેય પ્રોજેક્ટને અલગ અલગ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં થતી નકામી જે વસ્તુઓ કહેવાય એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ જેવો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ આપ્યો છે। આમ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના પ્રોજેક્ટને જૂનાગઢની 2 વિદ્યાર્થીનીઓએ સાર્થક કરી બતાવ્યું છે અને પ્રદૂષણ સાથે પ્લાસ્ટિક અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।